મજામાં વેલકમ ટુ પ્રમુખ એજી હબ. પહેલું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને એમાં લગભગ બધા કન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયા છે હું માનું છું. અને જો કોઈ પણ કન્સેપ્ટ તમારો કાચો રહી ગયો હોય તો તમે લેક્ચર જોઈ અને ત્યાર પછી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આ ટોપિક ફરીથી એક વખત સમજવો છે, તો હું ફરીથી એવા કોઈ લેક્ચરનું આયોજન કરીશ કે જેમાં તમને વધારે સારી રીતને સમજાવી શકાય. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે વ્યવસ્થિત. તો ચાલો, હવે સમય થઈ ગયો છે આપણો રસાયણ વિજ્ઞાનના બીજા ચેપ્ટરનો. બરાબર છે. બીજું ચેપ્ટર આપણું છે મિત્રો, એનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. મિત્રો આ જે ચેપ્ટર છે એ 6 માર્ક્સની અંદર પૂછાય છે. આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોઈએ તો 6 માર્ક્સ આપ્યા છે બોર્ડમાં આના. એક 4 માર્ક્સનો પ્રશ્ન અને એક 2 માર્ક્સનો પ્રશ્નમાંથી નીકળે છે, પણ ખાસ બ્લુ પ્રિન્ટને ફોલો ન કરતા મારું એવું માનવું છે કે આપણો દરેક કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણને દરેક ટોપિકમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાય તો આપણને આવડશે. અને જો તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવો હોય તો આપણા સાયન્સ બુસ્ટરની જે આ સિરીઝ ચાલે છે પ્રમુખ એજી હબમાં, મારી સાથે ડેઈલી તમારે લેક્ચર જોતા રહેવાના, ડેઈલી એનાલિસિસ કરવાનું, એમાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. એ મારી જવાબદારી છે. જો મિત્રો મારી જવાબદારી છે ને એ શીખવવાની છે તમને, બરાબર, અને તમારી જે છે એ શીખવાની જવાબદારી છે. તમે વિડીયોનું વ્યવસ્થિત એનાલિસિસ કરશો તો તમને 100% એમાં બધું સમજાશે કે શું કહેવા માગે છે. કોઈ પણ વ્યક્તિ પહેલી વખત રસાયણ વિજ્ઞાન જોતું હોય ને કદાચ તોય બી એને આવડી જાય એવા મારા વિડીયો હોય છે. તો તમે એને મેક્સિમમ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને કમેન્ટ કરો, જેથી મને છે એ પ્રેરણા મળે કે હું વધુને વધુ સારા વિડીયો તમારી સામે લઈને આવું. મિત્રો આ જે નોટ્સ છે એની હું તમને વાત કરી દઉં કે આ નોટ્સ એ છે કે જ્યારે હું ઓફલાઈન ટીચિંગ કરાવતો હોઉં છું ત્યારે મારી એવી ટેવ છે કે હું બોર્ડ વર્ક કરીને જ આખું વિજ્ઞાન શીખડાવું છું. બોર્ડ વર્ક સિવાય આખું વિજ્ઞાન હું શીખડાવતો નથી. એટલે કે આ કોઈ મારા વિદ્યાર્થીઓએ મારા બોર્ડ વર્કમાંથી જ લખેલી જે નોટ્સ હોય છે, એટલે કે મારી જ નોટ્સ છે કે જે હું બોર્ડ વર્કમાં લખું છું, કે જેમાં વિજ્ઞાનની ચોપડીમાં જે જાજુ વર્ણન ને પ્રવૃત્તિઓ ને આ બધું આપેલું છે એ કાંઈ તમને નડે નહીં. અને બેસ્ટ પ્યોરમાં પ્યોર તમને જે કે શેરડીનો રસ જે તમને કહેવાય ને કે ભાઈ એમાં ચોટલાનું કાંઈ કામ નથી, એ રીતના પ્યોર તમને મીઠાસવાળું મટીરિયલ મળે એ રીતની મારો પ્રયત્ન છે. એટલે કોઈ પણ વ્યક્તિ એ રીતનો ડાઉટ નહીં કે સર આ મટીરિયલ કયું છે ને શું છે. આ મારું બોર્ડ વર્ક છે જે ઓફલાઈન ટીચિંગ વખતે મેં લખેલું હોય છે બોર્ડમાં, બરાબર છે. અત્યારે લખવું પોસિબલ નથી, લોકડાઉનનો સમય છે, તમને ખબર છે, મારી પાસે બોર્ડની વ્યવસ્થા પણ નથી, એટલા માટે એક આ રીતનો પ્રયત્ન કર્યો છે. ઓકે મિત્રો, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. તો કે એસિડ, બેઝ અને ક્ષાર એ શું છે? તો સૌથી પહેલાં આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ એસિડ છે, બેઝ છે કે ક્ષાર, એ કેવી રીતના ખબર પડે આપણને? સિમ્પલ વસ્તુ. 10મા ધોરણમાં શું આપ્યું છે એ આપણને હજુ ખબર નથી, પણ 9 ધોરણ સુધીમાં આપણે સિમ્પલ એસિડ અને બેઝ અને ક્ષાર વિશે શું સમજ્યા છે એના ઉપરથી એક સ્વાદના આધારે નક્કી થાય કે આ કોઈ પણ XYZ પદાર્થ છે એ એસિડ છે અથવા તો કોઈ પણ XYZ પદાર્થ છે એ બેઝ છે. જેના આધારે નક્કી થાય મિત્રો? સ્વાદના આધારે નક્કી થાય. જો આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ આપણને બોર્ડની અંદર પૂછાઈ જાય અને ત્યારે જો ખોટું ટીક થઈ જાય તો આપણો માર્ક્સ જઈ શકે છે, બરાબર. તો સ્વાદના આધારે, તો કે જે પદાર્થો, મેં અમુક પદાર્થોના સેમ્પલ લીધા છે અને એ પદાર્થોનો સ્વાદ મને જો ખાટો લાગે, એટલે કે જે પદાર્થો સ્વાદે ખાટા હોય છે એને એસિડ કહેવામાં આવે છે, અને જે પદાર્થો સ્વાદે તુરા હોય, બરાબર, તુરો સ્વાદ જેનો હોય એને બેઝ કહેવામાં આવે છે. તો એક તો આ સ્વાદ આધારે નક્કી થઈ જશે. મને કોઈક 10 સેમ્પલ આપી દેશે ને 10 સેમ્પલ છે હું ચાખીશ, હાલો ઓકે, ખાટું લાગ્યું એસિડ છે, ઓકે, તુરું લાગ્યું બેઝ છે. એવી રીતના 10 સેમ્પલમાં કેટલા એસિડ છે ને કેટલા બેઝ છે મને ખબર પડી જશે. દાખલા તરીકે આપણે ખબર જ છે લીંબુનો રસ છે, નારંગીનો રસ છે, પછી કેરી છે, આવું ઘણું બધું જે છે એ સ્વાદે ખાટું હોય છે. તો આપણે ખબર છે કે બધું એસિડ ધરાવે છે. બધાની અંદર કોઈને કોઈ એસિડ છે. ટમેટા છે તેની અંદર ઓક્ઝેલિક એસિડ છે, લીંબુ છે સિટ્રિક એસિડ છે, બરાબર. કીડી આપણે ચટકો ભરે ને આપણે એકદમ બળતરા થાય છે, બરાબર, એમાં પણ ફોર્મિક એસિડ આવેલું હોય છે. આવી ઘણી બધી બાબતો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. અને એનાથી પણ આગળ, સ્વાદથી પણ વધારે એસિડ અને બેઝની ઓળખ કેવી રીતના કરી શકાય રસાયણ વિજ્ઞાનની અંદર, એવી ઘણી બધી માહિતીઓ આપણે આમાં લેવાની છે. તમે બધા મારી સાથે ડેઇલી લેક્ચર્સ જોજો એટલે તમને ડિટેલમાં એનાલિસિસ થવા મળશે. આજનો આપણો જે લેક્ચર છે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, બેઝિક છે, એકદમ પાયો મજબૂત હશે મિત્રો, એટલી જ ઉપર ઇમારત છે એ મજબૂત બનશે. એટલા માટે બેઝને પણ સારો રાખજો, જેથી બીજા ચેપ્ટર ઉપર પણ તમારી પહેલાં જેવી જ પકડ આવે. ઓકે, હવે બેઝની વાત કરીએ આપણે. તો કે બેઝ સ્વાદે તુરા હોય છે એ આપણને ખબર પડી ગઈ. તકમરિયા છે કે જે કંઈ પણ તુરી વસ્તુ, જે રાઈ જે છે એ તુરી છે, બરાબર, સ્વાદે. પછી ગુંદાની અંદર જે ઓલું પ્રવાહી નીકળે છે, ગુંદાનો સ્વભાવ બી થોડો ઘણો તુરા જેવો આપણને લાગે છે, બરાબર છે. પછી એક વાત કરીએ, ઓકે, સ્વાદને આધારે નક્કી થઈ ગયું કે આ પદાર્થ એસિડ છે, બેઝ છે, ઓકે, ખાટા છે, તુરા છે, નક્કી થઈ ગયું. હવે આપણે નક્કી કરીએ લિટમસ પેપરની મદદથી કે આ XYZ પદાર્થ જે આપણી પાસે છે એ એસિડ છે કે બેઝ છે.
તો મિત્રો લિટમસ કસોટી ઉપરથી કેવી રીતે નક્કી કરી શકાય તો કે જે પદાર્થ એસિડિક સ્વભાવ ધરાવતું હશે એટલે કે જે પદાર્થ એસિડ હશે તો એ ભૂરા લિટમસ પેપરને, ભૂરો એટલે હું અગેન તમને કહું છું કે વિજ્ઞાનની અંદર ભૂરો એટલે બ્લુ રંગ માનવાનો, બરાબર, શું કરશે તો કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો ભૂરા લિટમસ પેપરને આપણે XYZ દ્રાવણ છે એસિડ છે કે બેઝ નક્કી કરવું હોય તો આપણે એને એમાં ડૂબાડીએ તો એ ભૂરું લિટમસ પેપર જે છે એ લાલ રંગમાં પરિવર્તન પામે તો એ સ્વભાવે એસિડિક કહેવાય. એટલે આપણો 1 માર્ક્સનો પ્રશ્ન, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો આ પદાર્થ કયો હોઈ શકે તો કે એસિડ હોઈ શકે. અથવા તો એસિડની ઓળખ લિટમસ પત્રની મદદથી કેવી રીતના થઈ શકે તો કે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ઓકે મિત્રો, ઓકે. પછી બેઝની વાત કરીએ કે બેઝને લિટમસ કસોટી ઉપરથી કેવી રીતના નક્કી થશે કે ભાઈ એસિડિક સ્વભાવ છે કે બેઝિક. તો કે લિટમસ પત્ર તમારે લેવાનું, આપણું જે સેમ્પલ છે એ દ્રાવણની અંદર આપણે લિટમસ પેપર છે એ ડીપ કરવાનું, ડૂબાડવાનું. શું થશે તો કે લાલ લિટમસ પેપર તમે દ્રાવણની અંદર ડૂબાડશો ને જો એ બેઝિક સ્વભાવ ધરાવતું હશે તો એ ભૂરું બનાવે છે. એટલે શું થયું, લાલ લિટમસ પેપર કેવું બની ગયું છે, ભૂરું બની ગયું છે. એટલે મિત્રો આવી રીતના સ્વાદ આધારે ખાટા હોય તો એસિડ, તુરા હોય તો બેઝ, લિટમસ પેપર ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો એસિડ, લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો બેઝ. આટલો આપણો કન્સેપ્ટ અત્યારે ક્લિયર છે. અને આટલી જ માહિતી આપણે મેક્સિમમ 9મા ધોરણ સુધી લીધેલી છે. એનાથી ડિટેલમાં આગળ આપણને કશું ખબર છે નહીં. તો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર શું શીખવાનું છે, આજનો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે કે ભાઈ એસિડ છે એ કેવી રીતના રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે, લિટમસ પત્ર અને સ્વાદ સિવાયની કઈ કઈ એવી પદ્ધતિઓ છે જેના આધારે આપણે અનનોન સેમ્પલ હોય કે જેને આપણે જાણતા ન હોય કે એસિડિક છે કે બેઝિક છે તો એ કેવી રીતના નક્કી કરી શકાય. લિટમસ પત્ર અને સ્વાદ સિવાય કેવી રીતના આપણે નક્કી કરી શકીએ કે એસિડિક છે કે બેઝિક, આવી પદ્ધતિઓ શીખવાની છે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાઓ, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓ, એસિડની અધાતુ સાથે પ્રક્રિયા, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા, બેઝની અધાતુ સાથે પ્રક્રિયા અને ક્ષાર શું છે, કેવી રીતના બને છે, આવી ઘણી બધી વાતો આપણા ચેપ્ટરની અંદર કરવાની છે. બરાબર છે. આપણા જીવનની અંદર પીએચ શું છે, પીએચ શું છે, બરાબર છે. આપણા ખોરાકની અંદર એસિડ અને બેઝનું શું મહત્વ છે, આપણે એસિડિટી થાય છે તો શું એમાં સર કોઈ એસિડ કે બેઝનું કોઈ રોલ છે કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ એટલે મિત્રો આપણું આ બીજું ચેપ્ટર છે જેનો જવાબ આપણી આ સાયન્સ બૂસ્ટર સિરીઝની અંદર આપણે ડેઈલી જોવાના છીએ. ડેઈલી ટુ ડેઈલી આપણે એવો ટોપિક લેશું જે ચેપ્ટરમાં આગળ વધતો હોય જેથી તમારે સ્કૂલે જવાની કોઈ જરૂર જ નથી. આપણે અહીંયા સાયન્સ બૂસ્ટર છે ને સાયન્સ છે એટલે 80માંથી 80 માર્ક્સની જવાબદારી છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે તો કે લિટમસ પત્રની મદદથી તો બરાબર છે. પછી છે આપણી પાસે સૂચકો, અમુક એવા સૂચક એટલે કે ઇન્ડિકેટર્સ જેને કહેવાય. આપણે કેમ જમણી બાજુ જવું હોય તો લાઇટ ઓન કરીએ તો પાછળવાળા વાહનને ખબર પડે કે જમણી બાજુ જવું છે, બરાબર છે. એવી રીતના એવા દ્રાવણો છે કે જેવું દર્શાવે છે કે આ દ્રાવણ એસિડિક છે અથવા તો આ દ્રાવણ બેઝિક છે. એ કેવી રીતના કામ કરે છે તો કે એ રંગ પરિવર્તનના આધારે કામ કરે છે. દાખલા તરીકે અત્યારે આપણી પાસે બે સૂચક છે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આ બે કૃત્રિમ સૂચક છે એટલે કે આપણે બનાવેલા, માનવ સર્જિત છે, બરાબર. ફિનોલ્ફથેલિનનું હું તમને ઉદાહરણ આપું તો બીએસસીની અંદર ને એમાં તમારે 11 સાયન્સમાં જો પ્રયોગશાળામાં જશો તો તમારો પ્રયોગ આવશે કે તમે એસિડિક દ્રાવણ લેશો ને એમાં 1-2 ટીપા ફિનોલ્ફથેલિન નાખશો તો ગુલાબી રંગનું થઈ જશે, બરાબર. એટલે એ સૂચવશે કે ભાઈ ઓકે આ એસિડિક છે. પછી શું થશે તો તમે એની બેઝ જ્યારે તમે પ્રક્રિયા કરાવશો, એસિડ અને બેઝ બે તટસ્થ થશે એટલે એ ગુલાબી રંગ ધીમે ધીમે દૂર થતો જશે. એટલે આપણને ખબર પડશે કે હવે આ એસિડિક નથી રહ્યું, હવે આ તટસ્થ થઈ ગયું છે. વળી પાછું તમે થોડુંક વધારે નાખી દેશો એમાં બેઝ તો વળી એ ગુલાબી રંગ પકડશે. એટલે કે રંગના આધારે રંગવિહીન એસિડ હોય ને રંગવિહીન બેઝ હોય તો એ બેને કેવી રીતના નક્કી કરવા કે એસિડ છે કે બેઝ, કે હવે આ દ્રાવણ એસિડિક રહ્યું કે બેઝિક રહ્યું. તો એના માટે એ દ્રાવણને રંગીન બનાવવા માટે સૂચકનો ઉપયોગ કરવામાં આવે. એવા બે સૂચક જે છે એ મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન છે. હવે એસિડ અને બેઝના ગુણધર્મોને આધારે નક્કી થશે કે એસિડ, મેં રંગ પરિવર્તનમાં તો તમને કીધું કે ગુલાબી રંગનું બની જાય, ફિનોલ્ફથેલિન આપણે એસિડની અંદર નાખીએ ને ગુલાબી રંગનું બની જાય તો એસિડ છે એ ખબર પડે. ગંધ પરિવર્તન, જો મિત્રો એક સરસ મજાનો કોન્સેપ્ટ અહીંથી નીકળે છે, 1 માર્ક્સની વ્યાખ્યા પણ અહીંથી પૂછાય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાનું છે. ગંધ પરિવર્તન અને એ સૂચક શું છે, એમાં એક શબ્દ આવશે સરસ મજાનો અને ડિટેલમાં સમજશું કે એ કેવી રીતના પ્રક્રિયા કરે છે. સાથોસાથ તમને આ મારી નોટ્સની સાથે સાથે આપણે ટેક્સ્ટબુકની પણ વાત કરીએ કે ભાઈ ટેક્સ્ટબુકથી કંઈ અલગ નથી લેતા ને સર તમે, એટલે એ માટે આજે મેં ટેક્સ્ટબુકનું બિડાણ પણ જોડ્યું છે અહીંયા, એની પણ PDF લીધી છે. ભાઈ ટેક્સ્ટબુકમાં શું છે ને આપણે નોટ્સમાં એક જ પેજની અંદર કેવી રીતના લાવી શકીએ. જો આપણને શું કહે છે, અગાઉના ધોરણમાં શીખી ગયા કે ખોરાકનો ખાટો અને તુરો સ્વાદ અનુક્રમે હાજર રહેલા એસિડ અને બેઝના કારણે છે. તો આપણે અગાઉ એ જ વાત કરી.
સ્વાદ આધારે ખાટો, એસિડ, તુરો, બેઝ. બરાબર છે. પછી એમને ઉદાહરણ આપ્યું કે ઓકે કોઈ એસિડિટીથી સમસ્યાથી પીડાય છે, એટલે કે એની અંદર એસિડનું પ્રમાણ વધી ગયું. એસિડિટી એટલે શું? તો કે જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો આપણે એને શું કરીએ? એસિડને તટસ્થ કરવા માટે એક સિમ્પલ કન્સેપ્ટ છે, આપણે બેઝ આપીએ. એસિડને તટસ્થ કરવા આપણે શું આપશું? બેઝ આપશું. તો જો આપને પૂછે છે શું ઇલાજ સૂચવશો? લીંબુનો રસ, વિનેગાર કે બેકિંગ સોડાનું દ્રાવણ? હવે લીંબુનો રસ તો પોતે જ એસિડ છે, તો એસિડની અંદર ડબલ એસિડ નાખીને કંઈ એને વધારે એસિડિટી ઉપડે એવું ન કરાય. વિનેગાર એટલે કે એસિડિક એસિડ, જેનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ મિત્રો, એ પણ આપણે ન નાખીએ. બેકિંગ સોડા, બેકિંગ સોડા જે ખાવાનો સોડા જે આવે છે, જે ઇનોને જે કંઈ પણ બજારમાં મળે છે એની અંદર સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 બેકિંગ સોડા હોય છે. એ સ્વભાવે બેઝિક હોય છે, જેથી આપણે એને એ આપીએ છીએ અને 6 સેકન્ડની અંદર ઇનો લાવો અને એસિડિટી દૂર કરો. મતલબ કે એસિડિટી એસિડને લીધે હોય છે ને એમાં બેઝ આપણે નાખીએ. બરાબર. જ્યારે આપણે છઠ્ઠું ચેપ્ટર જોશું ને મિત્રો, ત્યારે એવું જોશું જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો જે સ્ત્રાવ થાય છે એને લીધે એસિડિટીનું પ્રમાણ આપણે રહે છે. તીખો ખોરાકને એવું લીધું હોય ત્યારે એ જોશું. પણ યાદ રાખજો કે એસિડને લીધે એસિડિટી થાય છે ને એને તટસ્થ કરવા આપણે બેઝ એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. પછી ગુણધર્મ વિશે વિચાર્યું. આ વિચાર્યું ભાઈ અમે કે ભાઈ એસિડ હતું તો બેઝ નાખીએ તો સરસ થઈ જશે. બરાબર. એકબીજાથી અસર દૂર કરવાની ક્ષમતા, તમારા જ્ઞાનનો ઉપયોગ કર્યો. હા, આપણે કર્યો છે. બરાબર. પછી આપણે વાત કરીએ, એસિડ સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે. બેઝ તુરા હોય છે, લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે. આ બાબત પણ આપણે શીખી ગયા. હમણાં જ મેં એક સરસ મજાનો પોઈન્ટ બનાવી દીધો. પછી લિટમસ એ કુદરતી સૂચક છે. જો યાદ રાખજો, આપને 1 માર્ક્સની અંદર પૂછાય કે લિટમસ એ કેવું સૂચક છે? તો કે કુદરતી સૂચક છે. બરાબર છે. પછી હળદર પણ આવો જ એક સૂચક છે, આપણે કીધું છે. જ્યારે સફેદ કપડા ઉપર કઢીના ડાઘા આવે ત્યારે શું થાય છે? એ સ્વભાવમાં કેવું બને? તો કે બેઝિક છે. સાબુ છે એ શું છે? બેઝિક છે. જેને ઘસવાથી ડાઘો લાલાશ પડતા કથ્થાઈ રંગનો બને છે. ઘસવાથી શું થાય? તો કે એ લાલાશ પડતા કથ્થાઈ રંગનો બને. જ્યારે કપડાને વધુ પડતા પાણીથી ધોવામાં આવે ત્યારે ફરીથી એ પીળા રંગની અંદર ફેરવાઈ જાય છે. એ આપણને શું સૂચવે છે? એસિડ અને બેઝની જે કંઈ પણ રંગ પરિવર્તનની ક્ષમતા છે એ આપણને સૂચવે છે. પછી જે કેટલાક કૃત્રિમ સૂચકો જેવા કે મિથેલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિનનો પણ ઉપયોગ કરી શકો છો. આની પણ આપણે વાત કરી. મેં તમને કીધું કૃત્રિમ સૂચક છે, રંગ પરિવર્તન એવું બધું દેખાડે છે. એટલે આપણે આ ચેપ્ટરમાં ઇનશોર્ટ છે નહીં, આપણે સંભાવનાઓ છે શું કરવાનું છે તો કે આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. કેવી રીતે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે છે, તેમજ ઘણી વધુ રસપ્રદ વસ્તુઓ કે જેનો આપણા દૈનિક જીવનમાં આપણે ઉપયોગ કરીએ. જમીનમાં પીએચનું મહત્ત્વ, ખોરાકમાં પીએચનું મહત્ત્વ, દાંત સડે છે એમાં પણ પીએચનું મહત્ત્વ, આવી ઘણી બધી બાબતો મિત્રો આપણા ચેપ્ટરમાં છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ચેપ્ટર આવડે ને તો આપણે 20 થી 30% તો ડૉક્ટર બની જઈએ. બરાબર. એવી સરસ મજાની વાતો છે. તો આ ચેપ્ટરને ડિટેલમાં જોવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની જ છે તમારે. ઓકે. અને ડેલી નોટિફિકેશન મેળવતી રહેવાની છે, મને કોમેન્ટ્સ આપવાની છે, લાઇક્સ વધારવાની છે. તમારા બીજી સ્કૂલના જે મિત્રો છે એને પણ આ વિડીયો શેર્સ કરવાના છે, જેથી તમને સારામાં સારું નોલેજ મળે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આજના માટે આટલું જ. આવજો. જય સ્વામિનારાયણ. લેટ્સ ડુ ઇટ. હવે